બધી ગેમ તો બધી રમી શકું, બેઠા બેઠા ક્રિકેટ બધું રમી શકું અને ઊભો ન થઈ શકું. બસથી લઈને ઘરે પહોંચું ત્યાં સુધી બધી રીતે કરતા મહેનત. ક્લાસરૂમથી બસમાં વ્હીલચેરમાં લઈ જતા, બસમાં બેસી જાઉં, પછી સવારે આવું ત્યારે વ્હીલચેરમાં લઈ જતા અને છૂટું ત્યારે વ્હીલચેરમાં લઈ જતા. માસી જમણવાર દઈ જતા રૂમ ક્લાસમાં. આપણે ખાલી એક દિવસ બીમાર હોય તો પણ આખું ઘર આપણી પાછળ લાગી જતું હોય છે. આ છોકરો તો પહેલેથી જ આ પગની તકલીફ છે. આ છોકરાને તો પહેલેથી જ પગની તકલીફ છે, પરંતુ તેમ છતાં પણ પોતાનું કામ જાતે કરે છે. આજે આ છોકરાને જોઈને આપણને હિંમત મળે છે. તો આજે એના આ સ્વપ્નને સાકાર કરવા માટે નેસ્ટ સ્કૂલના ચેરમેન અને ફાઉન્ડર કે.આર. પરશુમિયા સરનો વિચાર છે કે એજ્યુકેશન દત્તક લઈ જે કંઈ બનવું છે એના માટે એનબીસીસી હંમેશા મદદ માટે તૈયાર રહેશે. આવો તો આપણે એના જીવનની ઝલક જોઈએ. મંત્રી, તલાટી મંત્રી. દિવ્યાંગ વ્યક્તિના દિવ્ય સ્વપ્નને સાકાર કરવા માટે મદદે આવ્યું એનબીસીસી ગ્રુપ. વધારે છે અત્યારે તો 150 વાર ફ્રેક્ચર થઈ ગયા છે. 7 તો ઓપરેશન હે સાહેબ અત્યારે કરેલા. એક કોરોનામાં ઓફ થઈ ગયા ભાઈ, ભાવિનના પપ્પા. આ વખતે એનબીસીસી તરફથી અમે ગોરખીજડિયા ગામ છે ત્યાં આવેલા છે. કંજારિયા ભાવિનના ઘરે આવેલા છે કે જે 10th સ્ટાન્ડર્ડમાં અમારી સ્કૂલમાં જ હતો. એને 10માની અત્યારે એક્ઝામ આપેલી છે અને હવે 11માં આવશે. એટલે અમે એને એજ્યુકેશનલ દત્તક લીધેલો છે કે અત્યારથી એને 11માંથી ધોરણથી હવે જ્યાં સુધી એમને ભણવું છે તો એ એનબીસીસી આખી ચેરિટી ક્લબ છે અમારું, એ બધો જ ખર્ચો આ ચેરિટી જ ઉપાડશે. અમે દવા લેવા ગયા તે તાવ આવી ગયો તો પછી સાહેબે દવા દીધી. હાડકાના ડૉક્ટરને બતાવો કીએ. પછી અહીંયા બતાવ્યું તો કે આને ફ્રેક્ચર છે. તો તે પછી વારંવાર ભાંગતું જ આવે છે. અત્યારે તે 150 થી 200 વાર હશે. 7 તો ઓપરેશન હે સાહેબ અત્યારે કરેલા. પછી નિશાળે જાય તો એને વ્હીલચેરમાં બેહારી દે, પછી અહીંથી વહી જાય. પછી અહીંયા કણે સાહેબ ઉતારી લે, બધા એના સ્ટાફ હોય સાહેબના. છોકરા ભેગો રમી શકે, હાજુ સારું હોય તો લગી રહીમાં રાખે. ક્રિકેટ રમી, મોઈ દાંડીઓ રમી, લખોટી, ભમરડા ફેરવી, ભાઈબંધ સાથે કોઈ પણ રમત, ફ્રેન્ડ જે રમે એ ગમે એ રમત રમી શકો. તો આવા સમાજની અંદર ઘણા બધા કાર્ય કર્યા છે અને બધાને ખ્યાલ જ છે. અને ભવિષ્યની અંદર પણ આ વસ્તુ વિદ્યાર્થી હોય કે કોઈ બી જગ્યાએ જરૂરિયાત હોય તો અહીંયા 100% એનબીસીસી કાર્ય કરતું રહેશે. થેન્ક યુ.